આજ આપણે ભજીયા બનાવવાના છે। તો ભજીયા માટે આપણે ધાણા સુધાર્યા છે ને આ આપણે પાતરા બનાવીએ એ અળુના પાન છે। તો એને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે ને આ આપણે પુદીનો લીધો છે ને આ આપણે મરચાં લીધા છે। તો બધી વસ્તુને આપણે સુધારી લીધી છે ઝીણી ઝીણી ને હવે આપણે એને પાણીમાં નાખી દઈએ ને ધોઈ લેવાનું છે। તો સુધારીને પહેલાં આપણે પાણીમાં નાખીને ધોઈ લેવાનું। હવે આપણે શેણાનો લોટ લીધો છે તો લોટને આપણે સાળી લીધો છે। તો લોટ આપણે સાળીને જ લેવાનો છે ને હવે આપણે એમાં ડુંગળી સુધારી છે। તો ડુંગળી આપણે આ રીતે સુધારી છે। તો સુધારો એટલે એને ડાયરેક્ટ તમારે પહેલાં પાણીમાં રાખવાની એટલે કાળી ન પડે। તો આ રીતે તમે સોળી નાખો ડુંગળીને એટલે છૂટી પડી જાય। જુઓ તમે તો એના લસ્સા પડી જાય। તો હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે। હવે આપણે આ બધું સુધારેલું છે તો એ આપણે નાખી દેવાનું છે આમાં ધોઈને। હવે આપણે આદુ ને લસણ ખાંડ્યું છે તો એ નાખવાનું છે। તો એ આપણે હાવ ઝીણું નથી ખાંડવાનું, આવું જોવો અધકચરું ખાંડવાનું છે। તો એ નાખી દઈએ। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। તો પહેલાં મીઠું તમારે ઓછું નાખવાનું, પછી તમારે શાખીને પછી નાખવાનું પાછું। તો 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે। થોડીક આપણે હળદર નાખવાની છે, હળદર આપણે ઝાઝી નથી નાખવાની। 1 ચમચી આપણે હિંગ નાખવાની છે થોડીક। તો હવે આપણે અજમો લીધો છે। તો અજમો તો આપણે ફરજિયાત નાખવાનો છે કેમ કે એનાથી ભજીયાનો ટેસ્ટ સારો આવે। તો હવે આપણે ગરમ મસાલો નાખવાનો છે। હવે આપણે ખારો નાખવાનો છે। તો આ ખારો આપણે પાપડનો છે ને હવે આપણે બીજો ખારો નાખવાનો છે। તો આ ખારો આપણે મીઠા સોડા છે। તો બે થોડો થોડો નાખવાનો છે મિક્સે। હવે આપણે લીંબુ નીસવી લેવાનું છે એની ઉપર। હવે આપણે પાણી નાખવાનું છે ને થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને બધું આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તો ખીરું આપણે બનીને તૈયાર થઈ ગયું છે ભજીયાનું। તો હાલો હવે આપણે એને તળી લઈએ। તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે થોડોક એવો લોટ નાખીને પહેલાં જોઈ લઈએ। તો તેલ આપણું આવી ગયું છે તો ગેસ આપણે ધીમો કરી દેવાનો છે ને હવે આપણે આ ભજીયું પેલું કાઢી લઈએ ને પછી આપણે બીજા ભજીયા તળી। તો હવે આપણે ભજીયા તળી લઈએ। તો આ રીતે આપણે નાના નાના નથી બનાવવાના, થોડાક મોટી સાઈઝના બનાવવાના છે। તો મોટા મોટા આપણે ભજીયા થોડાક મૂકવાના છે। તો હાવ નાના આપણે નથી બનાવવાના। તો આ રીતે આપણે બધા ભજીયા મૂકી દઈએ પહેલાં। તો જેવડી તમારે કઢાઈ હોય એમાં જેટલા હમાય એટલા તમારે મૂકી દેવાના। તો બહુ ઝાઝા નહીં મૂકવાના કેમ કે એ હરખા સડે નહીં પછી। તો જેટલા હમાય એટલા જ મૂકવાના। ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આપણે, જોવો તમે બહુ સરસ આપણે બની ગયા। તો આપણે પુદીનાના ભજીયા બની ગયા છે ને બહુ મસ્ત બને છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બીના કેવા નહીં એમ। ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।